My name is Neeraj Chawda. I am 35 years old. I am living in Porbandar, Gujarat. There are 5 members of my family. I am iron bender. I am very punctual and disciplined my work. I have 12 years experience with my work. Hobby in traveling and watching YouTube. And I am YouTuber. તો હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશે એક એવી આપણે આશા રાખી નવી અપડેટ સાથે એક નવો વિડીયો લઈને આવ્યા છે, જે આપણે બધાને ઉપયોગી આવે એવો વિડીયો છે. અને ઘણા સમયથી આપણે જે રાહ જોઈ રહ્યા હતા એવી આતુરતા સાથેનો એક વિડીયો છે. અને તમે પણ વિચાર કરતા હશે કે ભાઈ ક્યારેય નહીં સ્ટાર્ટમાં કેમ ડાયરેક્ટ ઇંગ્લિશ બોલવાનું ચાલુ કર્યું. તો એનો મતલબ છે તમને બધાને ખબર જ હશે, જે ગ્રુપમાં જોડાયેલા છે એને પણ ખબર હશે કે કેમ ભાઈ ઇંગ્લિશ બોલવાનું ચાલુ કર્યું. તો એનો આપણે સૌપ્રથમ જવાબ આપીએ કે ભાઈ જવું છે ઇઝરાયલ તો ઇંગ્લિશ તો શીખવું જ પડશે, હિબ્રુ શીખવી પડશે. અને હિબ્રુમાં કદાચ તમને ક્યાં કંઈક થોડા ઘણી પ્રોબ્લેમ થતી હોય તો ઇંગ્લિશ તો ફરજિયાત થોડા ઘણું આપણે બેઝિક ઇંગ્લિશ આવડવું જોઈએ. દાખલા તરીકે આપણા કામ માટેના હથિયારનું જે કંઈ નામ હોય, પછી આપણા ખુદનો પરિચય, તો થોડા ઘણું માઇનોર ઇંગ્લિશ આપણે આવડવું જરૂરી છે. એટલે મેં સ્ટાર્ટ આવજો થોડુંક બે શબ્દ ઇંગ્લિશથી શરૂઆત કરી છે. તો જોડાયેલા રહેજો. એક આપણે નવી અપડેટ શું છે શું નહીં એ બધાને જાણ કરી. એના પહેલાં આપણા નવા મિત્રો જે કંઈ છે અને સબસ્ક્રાઈબ ચેનલ આપણી નથી કરી, સબસ્ક્રાઈબ પહેલાં કરી લો, જેથી કરીને આપણા અવનવા વિડીયો, અવનવી માહિતી, નવી અપડેટ, કેમ કે હવે તો નવી અપડેટ આવવાની છે. વચ્ચે જે કાંઈ થોડા ઘણી બ્રેક હતી એ બ્રેકનો આપણે ઘણો બધો ઇંતજાર કરી લીધો છે બધાએ, તમે અને મેં બધાએ. તો ચેનલ પહેલાં થોડીક સબસ્ક્રાઈબ કરી દો. વાત કંઈક એવી છે ભાઈ કે ઇઝરાયલ જવાવાળા માટે એક ખાસ ગુડ ન્યૂઝ આવી છે કે જે ઘણા સમયથી 2 મહિના કે 3 મહિનાથી, 3 મહિના તો નહીં પણ લગભગ અંદાજે 2 મહિના 2.5 મહિના જેવું થઈ ગયું છે કે આપણે થર્ડ ઇન્ટરવ્યૂ આવ્યું નહોતું. બરાબર, પહેલી બેન્ચનું જે કાંઈ ઇન્ટરવ્યૂ આવ્યું હતું એમાં પાસ થયેલ લોકો બધા નીકળી ગયા છે. બીજી બેન્ચવાળા પણ ઘણા બધા લોકો નીકળી ગયા છે. અને ત્રીજી બેન્ચનું હજી ઇન્ટરવ્યૂ આવ્યું નહોતું. તો ત્રીજું ઇન્ટરવ્યૂ હમણાં થવા જઈ રહ્યું છે. એનું સ્થળ આવતીકાલે નક્કી થશે, પણ આવતીકાલે નક્કી થશે. બરોબર, ક્યાં અને કઈ જગ્યાએ થવાનું છે એ તમને હું કાલે માહિતી આપી દઈશ. તો ત્રીજા ઇન્ટરવ્યુની તારીખ ફિક્સ થઈ ગઈ છે, 28 તારીખ. આજે 23 તારીખ, 24, 25, 24, 27, 28, 4 દિવસ છે તમારા હાથમાં. તો જેમ મેં થોડા ઘણું ઇંગ્લિશ અત્યારે તમારી સામે બોલ્યો એમ તમે પણ થોડા ઘણું શીખી લ્યો. જે માણસો પાસે કે જે લોકો આપણે પ્રી ટેસ્ટમાં આવ્યા હતા, 4 થી 6 તારીખ સુધીનો જે પ્રી ટેસ્ટ હતો પોરબંદર, અને પોરબંદર આવેલા હતા જે મિત્રો આવ્યા હતા એ બધાને ખબર જ છે. ત્યાંથી પણ ત્યારે પણ થોડીક ટ્રેનિંગ આપેલી હતી, થોડાક ક્વેશ્ચન પૂછ્યા હતા. જે લોકોને આવડી ગયા હતા એને વાંધો નથી, એ પણ થોડુંક ધ્યાન આપે. અને જેને નથી આવડતું એ પણ ખાસ કરીને થોડા ઘણા શબ્દો શીખી લે, બેઝિક ઇંગ્લિશ શીખી લે. બરોબર, થોડા ઘણા હિબ્રુ શીખી લે. કેમ કે 28 તારીખે જ્યારે આપણે જવાના છે ઇન્ટરવ્યુમાં, તો ફર્સ્ટમાં પહેલાં આપણું મૌખિક ઇન્ટરવ્યૂ થશે. એમાં ભાષાનો ટેસ્ટ થશે. બરોબર, એટલે એવું નથી કે ભાઈ આપણે શીખવાની કાંઈ જરૂર નથી. થોડા ઘણું શીખવું પણ જરૂરી છે. અને બેઝિક ઇંગ્લિશ તો આપણે આવડતું જ હોવું જોઈએ, કેમ કે બહાર કન્ટ્રીમાં આપણે કમાવા માટે જવાનું છે. બરોબર, તો થોડા ઘણી આપણી અહીંની ગુજરાતી કે અહીંયા હિન્દી લેંગ્વેજ હાલતી ન હોય. ઇનકેસ કોઈ ઇન્ડિયાનો માણસ હોય એને સામે આપણે હિન્દી આપણે બોલી શકતા હોય, ગુજરાતી તો ન જ હોય. જો કે આપણે ગુજરાતી ભાઈ બાજુ હોય તો હોય, બાકી જે આપણી ઉપરી જે અધિકારી હોય, બરોબર, ઉપરના કર્મચારી હોય, એની હારે આપણે વાત કરવી હોય તો હિન્દીનો તો કોક માણસ તમને જોવા મળશે, બાકી ઇંગ્લિશ અથવા હિબ્રુ જ આપણે બોલવી ફરજિયાત છે. તો 28 તારીખ આવે એના પહેલાં હજી આપણા હાથમાં 4 દિવસ છે. 4 દિવસમાં ઘણું બધું આપણે શીખી શકીએ. અને જેના પાસે જ્યાંથી આપણે એક નાનકડી એક બુક આપી હતી શીખવા માટેની, એ ઘણા મિત્રો પાસે, લગભગ મિત્રો પાસે છે જ. ગ્રુપમાં જેટલા જોડાયેલા માણસો હોય બધા મિત્રો પાસે એ બુક છે જ. અને બુક ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર પણ આપેલા છે, એમાં હાઈ કરીને મેસેજ નાખી દેજો. હું PDF પણ તમને તમારા સુધી પુગાડી દઈશ. શીખવાના પ્રયત્ન કરો. અને બુક નથી અને બુકની જરૂર પણ નથી એવા લોકો માટે પણ ખાસ વિનંતી કે અત્યારે હરેક લોકો પાસે મોબાઈલની સુવિધા છે. મોબાઈલમાં પણ ઘણું બધું શીખવાનું અત્યારે મળે છે. એવું નથી કે મોબાઈલમાં નથી આવતું. આપણે હિન્દી, ઇંગ્લિશ, હિબ્રુ, જે કોઈ ભાષા, કોઈ ઓલ કન્ટ્રીની આપણે ગમે ત્યાં જવું એની ભાષા આપણે શીખવી હોય તો મોબાઈલ દ્વારા પણ આપણે શીખી શકીએ. કાંઈ અઘરું નથી.
અને કામમાં પણ જે લોકો 4 થી 6 તારીખના પ્રી ટેસ્ટ ઇન્ટરવ્યુમાં અહીંયા આવ્યા હતા પોરબંદર, એ લોકો માટે કાંઈ જરૂર નથી, પણ એ ટેસ્ટમાં જે લોકો નથી આવી શક્યા અને જે લોકો હજી આવવાની ગણતરી છે, એ લોકોને આવતીકાલે એટલે કે 24 તારીખે એ જ જગ્યા ઉપર પોરબંદર જવાનું છે. સ્થળ અને એડ્રેસ પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તેમાં જોઈ લેવા વિનંતી. જે લોકોની ફાઇલ અહીંયા નથી પડી, ફાઇલ મૂકવા હજી માંગે છે અને ઇન્ટરવ્યુમાં જવા માટે પણ રસ ધરાવે છે, ઇઝરાયલ જવા માટે રસ ધરાવે છે, કામ કરવા માટે જવું છે, એ લોકો પણ કાલે 24 તારીખે રૂબરૂ ઓફિસે મળે. સ્થળ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખું, સ્થળ ઉપર કાલે પહોંચી જવાનું. એમાં કઈ કઈ કેટેગરીમાં તમારે કયું કયું કામ છે, મેસન છે, સ્ટીલ ફિક્સર છે, કાર્પેન્ટર છે, તો એ બધાને ત્યાં તમારા પ્રી ટેસ્ટમાં થોડા ઘણું કામ કરાવશે. એમાં તમને કેટલું આવડે કેટલું નથી આવડતું એનો ટેસ્ટ થશે અને એ લોકોને પછી 28 તારીખે લઈ જવાના છે. હવે બરોડા જવાનું થાય, મુંબઈ જવાનું થાય કે દિલ્હી જવાનું થાય, એ સ્થળ હજી ફિક્સ નથી, એ તમને કાલે 24 તારીખે ફિક્સ થશે. એટલે આજનો આ વ્લોગ, આ વિડીયો તમારા માધ્યમથી તમારા સુધી માહિતી પુગાડવાનો એક આપણો ધ્યેય હતો કે ઘણા સમયથી આપણા યુટ્યુબ ફેમિલીમાંથી કે ઘણા મિત્રો આપણા રાહ જોઈને બેઠા હતા કે ઇન્ટરવ્યૂ હવે નહીં થાય. ઘણા લોકોને ફાર હતી કે હવે ઇઝરાયલનું પૂરું થઈ ગયું, ઇઝરાયલ હવે જવા નહીં મળે, ઇઝરાયલ કન્ટ્રી હવે લગભગ આપણા ઇન્ડિયન લોકોને એક્સેપ્ટ નહીં કરે, ઇઝરાયલના માણસો હવે મતલબ કે ઇઝરાયલમાં આપણા માણસો અહીંયા વધી ગયા છે, હવે અહીંયા માણસોની જરૂર નથી. એવું કાંઈ નથી, એ બધી અફવાઓ હતી અને આપણે જેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ રાહનો હવે અંત આવ્યો છે. તો થોડાક એક હવે હળવાશના મૂડમાં આવી જાઓ અને જેટલા ટેન્શનમાં અને માનસિક રીતે આપણે ભંગાયેલા હતા અને બુકને એક સાઈડમાં ફેંકી દીધી હતી અને એક સાઈડમાં મતલબ બધી મગજમાં ઘૂસરું હલવાઈ ગયું હતું કે ભાઈ હવે ઇઝરાયલનું થાય નહીં, તો એ વાત નથી. 28 તારીખે ઇન્ટરવ્યૂ છે અને છેલ્લું ઇન્ટરવ્યૂ હોઈ શકે એવી પણ માહિતી કદાચ આપણે મળી છે. પણ આ ઇન્ટરવ્યૂમાં જે પાસ થશે એને લગભગ જવાનો ફાઇનલ ફિક્સ થશે. મેડિકલ આ તે વિઝા એ પછી એના ટાઈમે બધી સ્ટેપ બાય સ્ટેપ કામ થતું રહે. આપણે હાલના પણ લાઈવ થયા હતા, લાઈવમાં માણસો એટલા જોડાયેલા હતા નહીં, કેમ કે મોડું થઈ ગયું હતું, 10 સાડા 10 વાગે લાઈવ કર્યું હતું, એટલે એટલા માણસો હતા નહીં, એટલે અત્યારે આપણે આ વિડીયો બનાવવો પડ્યો. તો વિડીયો બનાવીને ઘણા સમયથી આપણે પણ યુટ્યુબ ફેમિલી હારે વાત નહોતી કરી, ઘણા સમયથી આપણે વિડીયો પણ અપલોડ નહોતો કર્યો. કાલે આજે એક વિડીયો થઈ જાય, થોડા ઘણી વાત પણ કરીએ અને લોકોને માહિતી પણ આપણે ઉગાડીએ. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય અને સારો લાગ્યો હોય અને થોડા કંઈક ખુશ થયા હોય ને ભાઈ, તો પહેલું એક કામ કરજો કે જે આપણે બુક આપેલી છે એ બુકમાં વાંચવામાં ધ્યાન આપજો અને બીજા નંબરમાં કે આપણા વિડીયોને શેર કરજો. લાઈક સબસ્ક્રાઈબ કરો ન કરો કાંઈ નહીં, હું પહેલેથી કહેતો આવું છું, આપણે કોઈ સબસ્ક્રાઈબ વધારવાનો હેતુ નથી, બરોબર. એ કાંઈક મતલબ ઘણા બધા મિત્રોએ મને પણ હજી લોકો કહે છે કે ભાઈ તમે એટલા માણસોને માહિતી આપો છો, એટલા વિડીયો બનાવીને બધાને સમજાવો છો, એટલી મતલબ હેલ્પ કરો અને તમારું હજી નથી થયું. ભાઈ કિસ્મતની વાત છે, આમાં થઈ જાય એનું થઈ જાય અને જો રાગોટે સડી જાય તો માણસ અત્યારે અહીંયા પૂગી ગયા હોય, ઘણા બધા માણસો પૂગી ગયા છે અને થોડીક મતલબ આપણી કઠણાઈ હાલતી હોય તો થોડુંક લેટ પણ થાય એવું નથી, બરોબર. એનો મતલબ એવો નથી કે માયુસ થવાનો ને હિંમત હારી જવાનો. તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેટલો બને એટલો આ વિડીયો શેર કરજો, જેથી કરીને આપણે હાથમાં હવે 4 કે 5 દિવસ છે, તહેવાર કરી સાતમ આઠમનો અને પછી જવાનું છે. એના પહેલા તહેવારે કરવાનો છે અને તહેવારમાં જો 2 પન્ના ઓછા રમશું તો હાલશે, પણ આપણો જિંદગીનો સવાલ છે, મતલબ કે આપણે કમાવા માટેની આ એક ઉત્તમ તક છે. તો રમવા પાછળ તમે ઓછા દોડભાગ કરજો અને બુક આપી એમાં થોડુંક વાંચવાનું ધ્યાન આપજો. અને વિડીયો મેં હજી ફરી વખત કહું છું કે વિડીયો સારો લાગતો હોય તો શેર કરજો. તો મળીએ ફરી પાછા કાલે કંઈક સારી અપડેટ આવે. કાલે લગભગ હું પણ આવીશ પોરબંદર, મળીએ પાછા પોરબંદર અને નવી અપડેટ સાથે નવા વિડીયો આવે. કાલે પાછા મળશું. ત્યાં સુધી બધાને નમસ્કાર, જય હિન્દ, જય ભારત.